ब्रह्मा मुरारी त्रिपुरांतकारी भानु शशि भूमि सुतो बुधश्च गुरुश्च शुक्र शनि राहु केतव सर्वे ग्रह शांति करा भवंतु। राशिओं वहेंचायेला भगवान ग्रह देवताओं ने नमस्कार करिए ने मेष राशि की बात करिए। पहली राशि मेष राशि। तो आम तो मेष राशि वाला माटे थोड़ो मध्यम दिवस चाली रह्यो छे आजे, पण मन प्रसन्न रहेशे तमारुं। आकस्मिक लाभनी शक्यताओं सारी छे। मित्रों साथे मतभेद न रहे एना माटे थोड़ी काळजी पण राखवी पड़शे। हवे बात करिए वृषभ राशिनी। जेना अक्षर ब व छे आवा वृषभ राशि वाला जातकोने थोड़ोक परिवारनो एटले पारिवारिक तनाव रहेशे आजे। संपत्तिने लगता कामकाजमां कदाच थोड़ी मुश्केलीओ रहे तेवी संभावनाओ छे। परिवारथी सारो सहयोग प्राप्त थशे। कामकाजमां खूब ज सारी सफलता मळशे। हवे मिथुन राशिनी वात करिए। क छ अने ग जेना अक्षर छे तो मिथुन राशिवाळा जातकोने मानसिक अशांति जणाय आजना दिवस माटे, पण भाग्योदय माटे समय पाछो तमारा माटे सारो छे। आवकना साधारण વધારાના સંભાવનાઓને આજે નકારી શકાતી નથી। કૌટુંબિક કાર્યો દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે। હવે ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ। કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોએ ખાસ કરી જેને કંઈ શીખવાનું છે, જેને કંઈ ભણવાનું છે, વિદ્યાર્થીઓ માટે સફળતાના સારા યોગ દેખાય છે। સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે। અધિકારી વર્ગ દ્વારા સારો લાભ થાય, आस्था में वधारो थाय तेवा योग पण चंद्रबळना आधारे देखाई रह्या छे कर्क राशिना जातकोने। बात करिए सिंह राशिनी। अक्षर म अने ट जेना अक्षर छे तो सिंह राशिवाळा जातकोने कामकाजमां वृद्धिना सारा योग देखाय छे। आवक जावक समांतर जळवाई रहेशे। संतानोथी सारा समाचार सारा लाभ मळे तेवी संभावनाओ पण छे। प्रियजनोने भेट सोगाद आपो जेना कारणे तमारुं ने एमनुं बंनेनुं मन प्रसन्न रहेशे। कन्या राशिनी वात करी लईए। छठ्ठी राशि कन्या राशि। क અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના। મિત્રો સ્વાસ્થ્યની બાબતમાં આજે થોડી કાળજી રાખવી પડશે તમારે। દાંપત્ય જીવનની અંદર એક સારી મધુરતા દેખાશે। ભાગીદારીવાળા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે। પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોને દેખાય છે। જય ગણેશ। રાશિની ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે। કામકાજનો બોજો પણ થોડો અધિક રહે। સગા સંબંધીઓ દ્વારા લાભની શક્યતાઓ પણ બની રહી છે। શત્રુઓ પરાજિત થાય આ દિવસ તમારો માટે સારો છે। વાત વૃશ્ચિક રાશિની કરીએ જેના અક્ષર ન અને ય છે। રાજકીય મહત્વાકાંક્ષાઓને આજે પૂર્તિ માટે સફળતા માટે આજે સારો દિવસ ચાલી રહ્યો છે। કૌટુંબિક બાબતોની અંદર કોઈપણ પ્રકારના પ્રશ્નો હશે તો પ્રશ્નો હળવા થાય। ધારેલા કાર્યના આયોજન કરવાના હોય ધારેલા ધંધા તો ધંધાની અંદર આયોજન સફળતા આપશે। હા, વાહન ચલાવવામાં આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે। આટલું જો કરશો ને તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે। હવે વાત કરીએ ધન રાશિની। તો ભ ધ ફ અને ઢ અક્ષર છે એ ધન રાશિના જાતકો છે। આર્થિક પાસું મિત્રો મજબૂત બને તેવા યોગ દેખાઈ રહ્યા છે તમારા। વ્યાવસાયિક પારિવારિક આ બંનેની વાત કરીએ તો સમસ્યાઓ થોડી રહેશે। માન સન્માન પ્રાપ્ત થાય, આવક જાવક જળવાઈ રહે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે। મકર રાશિની વાત કરીએ। ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને। પારિવારિક પ્રસંગોની અંદર એક સારા ઉત્સાહ જળવાઈ રહ્યા છે। તબિયતની બાબતમાં થોડી કાળજી તો રાખવી પડશે ભાઈ। ખાવા પીવામાં ધ્યાન રાખજો। અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય। નજીકના સુખનું ધ્યાન રાખો, વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય। બાકી દૂરના સુખ તો મળવાના જ છે। કુંભ રાશિ। ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને વ્યવસાયના ક્ષેત્રમાં થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાય છે। પણ વાણી ઉપર તમારું જેટલું નિયંત્રણ હશે એટલું જ તમારું કાર્ય સફળ બનશે। રોજગારીના ક્ષેત્રમાં પ્રગતિના યોગ પણ સારા બની રહ્યા છે। નવા ધંધાની અંદર નવા સંબંધોમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। આજનો દિવસ તમારા માટે સારો છે। મીન રાશિ। દ ચ જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને પારિવારિક વૈચારિક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય। એટલે પરિવારમાં વૈચારિક મતભેદ ન થાય એના માટે બને એટલી કાળજી રાખવી। ધન પ્રતિષ્ઠામાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ જ રહ્યા છે। નવા કામકાજમાં પણ ઉત્તમ લાભ ઉત્તમ દિવસ છે આજે। જીવનસાથી સાથે ચાહે ભાગીદાર સાથે કામ કરવાનું હોય તો આ બંનેનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય અને તમારું કાર્ય આગળ વધે। આવા ચંદ્રબળના આધારે આજના યોગ દેખાઈ રહ્યા છે। જય ગણેશ।